આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ છે એમની ઇંગ્લિશની ટેક્સ્ટબુક વિશે વાત કરવાના છીએ અને ફર્સ્ટ ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. એન્ડ બિફોર વી સ્ટાર્ટ, લેટ મી કોંગ્રેચ્યુલેટ યુ કે સૌપ્રથમ તમે ધોરણ 9 પાસ કરી અને ધોરણ 10ની અંદર પ્રવેશ લીધો તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. બટ ધ ક્વેશ્ચન માર્ક ઇઝ નાવ, પરંતુ પ્રશ્ન ચિહ્ન હવે છે મિત્રો. એન્ડ બેસ્ટ ઓફ લક ઇન એડવાન્સ ફોર ધ એસએસસી બોર્ડ એક્ઝામિનેશન. અને ફાઇનલની એક્ઝામ માટે અત્યારથી જ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આજે આપણે ટેક્સ્ટબુકની અંદર ચેપ્ટર 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે આપણે વાત કરવાના છીએ. ઓડ એટલે વિચિત્ર પણ થાય ને ઓડ એટલે એકી સંખ્યા થાય. એકી સંખ્યા મીન્સ 1, 3, 5, 7, 9 જેવી સંખ્યાઓ ઓડ નંબર્સ કહેવાય. અને બેકી સંખ્યા એટલે ઇવન નંબર્સ કહેવાય. 2, 4, 6, 8 વગેરે બેકી સંખ્યાઓ છે. અહીંયા ઓડ એટલે વિચિત્રતા થાય અને અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે વિચિત્રતાની સામે. અગેન્સ્ટ ધ ઓડ્સ, અગેન્સ્ટ એટલે ની સામે, એટલે કે કેટલાક લોકો છે કશુંક જીવનમાં હટકે કાર્ય કરતા હોય છે, સામા પ્રવાહે કાર્ય કરતા હોય છે, વિચિત્રતાની સામે કાર્ય કરતા હોય છે અને એવા લોકો ઘણા બધા સક્સેસફુલ અને પોપ્યુલર બનતા હોય છે. અને મિત્રો, એવું કહેવાય છે કે પાગલ લોકો છે એ ઇતિહાસ બનાવતા હોય છે અને આપણી જેવા સમજદાર લોકો છે એ ઇતિહાસ ભણતા હોય છે. તો જીવનમાં થોડુંક પાગલપન હોવું જરૂરી છે. પાગલપન ઇન ધ સેન્સ કે પેશન હોવું, જનૂન હોવું જીવનમાં કંઈ આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. તો આવા પેશનેટ લોકોની આજે ખૂબ જ પ્રેરણાદાયી વાત આપણે ભણવાની છે. રાધર ધેર આર 3 ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ. 3 ખૂબ જ પ્રેરણાદાયી વાતો છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. એમાં એક છે ટ્રેક્સ ટુ તાજનગર, એ હરિયાણાની સ્ટોરી છે. અને બીજી છે સીતાપુર લાઇટ, એ ઉત્તર પ્રદેશની સ્ટોરી છે. એન્ડ થર્ડ વન ઇઝ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એ કેરાલાની સ્ટોરી છે. તો આ રીતે આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર છે, ખૂબ જ આપણને મોટિવેટ કરે એવો ચેપ્ટર છે અને એની અંદર આપણે આવી 3 પ્રેરણાદાયી વાતો ભણવાની છે. અને મિત્રો, આપણે ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં તમારે 3-4 વસ્તુ લઈને બેસવાનું છે. ટેક્સ્ટબુક, નોટ પેન અને તમારી નોટબુક. મતલબ કે ટેક્સ્ટબુક, નોટ અને પેન, પેન્સિલ વગેરે જે જરૂર પડે તે. અને જો વધારે કલરની પેન હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. બંને હાથે તમે યુઝ કરો પેન નિશાની કરવા માટે, લખવા માટે, તો ઇટ્સ ફેન્ટાસ્ટિક. કારણ કે બંને હાથે લખો તો બંને માઇન્ડ તમારા એક્ટિવ રહે. એટલા માટે બંને લખો નહીં તો કંઈ નહીં, પણ નિશાની કરશો બંને હાથે, જે રીતે મોબાઈલની અંદર આપણે કામ કરતા હોઈએ છીએ એ રીતે. તો મિત્રો, તમે બધું વસ્તુ લઈને બેસજો. ખાલી સાંભળશો તો લાંબો સમય યાદ નહીં રહે, ભૂલાઈ જાય છે. અને એવું કહેવાય છે કે બિના હથિયાર લડને જાયંગે તો શહીદ હોકર આएंगे. મતલબ કે હથિયાર વગર લડવા ગયા હોય તો શહીદ થઈને આવીએ. એટલે જો આપણે કંઈ પણ વસ્તુ આ રીતે લીધા વગર બેસીએ, ખાલી સાંભળીએ, તો એનો કંઈ મિનિંગ નથી. એ ખાલી યાદ ન રહે. ખાલી ઘડીક આપણને એમ લાગે કે સારું લાગે, પરંતુ પછી આપણને લાંબો સમય યાદ નહીં રહે. તો જો તમારે લાંબો સમય યાદ રાખવો હોય તો તમારે આ બધી વસ્તુ લઈને જ ભણવા બેસવાનું. અને ટેક્સ્ટબુક માટે એવું કહેવાય છે કે ધ ટેક્સ્ટબુક ઇઝ અ કમ્પ્લીટ યુનિટ. એટલે ટેક્સ્ટબુક એ સંપૂર્ણ એકમ છે. તે તમારે ટેક્સ્ટબુક છે એની અંદરથી જો તમે વધારે ભણવામાં ધ્યાન આપશો તો તમારે બાકીના બધા જ ટોપિક હોય, ગ્રામર છે કે રાઇટિંગ છે, તો એ તમને ખૂબ જ સરળ પડી જશે. અને જો ટેક્સ્ટબુકમાં બરાબર ધ્યાન નહીં રાખ્યું હોય તો બાકીના ટોપિક છે તમને થોડા ડિફિકલ્ટ પડશે. એન્ડ આપણે હવે શરૂઆત કરીએ પહેલાં, લેટ મી ગીવ માય ઇન્ટ્રોડક્શન ટુ યુ. માય નેમ ઇઝ રમેશ સાવલિયા એન્ડ આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ લાસ્ટ 20 years. છેલ્લા 20 વર્ષથી ઇંગ્લિશ ટીચિંગ સાથે સંકળાયેલો છું. ગુજરાતી મીડિયમમાં, ઇંગ્લિશ મીડિયમમાં, સ્પોકન ઇંગ્લિશમાં, જીપીએસસી, યુપીએસસી, લગભગ બધા જ લેવલની અંદર ઇંગ્લિશનું કોચિંગ આપેલું છે. તો અહીંયા તમને એક વાસ્ટ એક્સપોઝર ઇંગ્લિશનું મળશે. અને આપણે જે લેસન શરૂઆત કરીએ એની અંદરથી એ પહેલાં હું તમને થોડાક ટર્મિનોલોજી છે, થોડાક ગ્રામેટિકલ પોઈન્ટ છે પહેલાં સમજાવી દઉં. અને પછી તમારે ટેક્સ્ટબુક ભણાવું ત્યારે અંડરલાઇન કરવાની, અંદર મિનિંગ્સ, સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ એટલે વિરોધી,
આવા શબ્દો તમે ટેક્સ્ટ બુકની અંદર લખી નાખો, ક્યારેક અંડરલાઈન, ક્યારેક નિશાની કરી નાખજો. અત્યારે પહેલાં આપણે શરૂ કરતા પહેલાં અહીંયા તમે જે વર્ડ્સ આવવાના છે, પહેલાં જ ચેપ્ટરમાં પહેલી સ્ટોરી વિશે હું તમને ખાલી વાત કરું છું. ત્યાં તો એમાં સિન્સ અને ફોર ખાસ આવશે. સિન્સ એટલે અમુક સમયથી, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. ફોર એટલે અમુક સમય માટે, એ સમયનો ગાળો બતાવે છે. ફોર એક્ઝામ્પલ, સિન્સ મંડે એટલે સોમવારથી હોય તો આપણે 2 દિવસથી એમ કહેવા માટે ફોર 2 days કહીએ. સિન્સ 1 એપ્રિલ હોય, 1 એપ્રિલથી, અને 1 મહિનાથી કેવું હોય તો ફોર અ મંથ કહીએ. સિન્સ દિવાળી હોય અને અત્યારે 3 મહિના થયા હોય તો ફોર 3 months, 6 મહિના થયા હોય તો ફોર 6 months, એ રીતે આપણે કહીએ. સિન્સ મોર્નિંગ હોય, સવારથી, તો ફોર એ લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી. આ રીતે સિન્સ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે, ફોર એ પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયનો ગાળો બતાવે છે. સિન્સ અને ફોરના બીજા પણ મિનિંગ છે. સિન્સ એટલે કારણ કેમાં પણ આવશે, અને ફોર એટલે માટે, સમય સિવાયના પણ ફોર એટલે માટે દર્શાવવા માટે તમને ફોરનો ઉપયોગ થાય છે. હવે કેટલાક વર્ડ જોઈ લો આ બાજુ, કે પુલ ઇન એટલે કલેક્ટ કરવું, ભેગું કરવું, બરાબર, એકઠું કરવું. લોબીડ ફોર એટલે પ્રભાવ પાડવો, સરકાર ઉપર ઘણા બધા લોકોએ ભેગા થઈને આપણું કામ કઢાવવા માટે પ્રભાવ પાડવો, ઇન્ફ્લુએન્સ. નંબર ઓફ એટલે અ લોટ ઓફ, ખૂબ જ થાય છે. આ સાઈડ જો ડોનેટ એટલે દાન આપવું, ડોનેશન ઉપરથી કન્ટ્રીબ્યુટ કરવું, ફાળો આપવો, યોગદાન. નીડ એટલે જરૂરિયાત થાય તો એને રિક્વાયર કહેવાય. નીડના બીજો ઉપયોગ મોડેલ ઓક્ઝિલરીઝ આવશે ત્યારે હું બતાવીશ. ડેસ્ટિની એટલે ભાગ્યદાય, એના માટે લક, ફોર્ચ્યુન, બરાબર, એ બધા શબ્દો છે ભાગ્ય માટે. ફેટ પણ ભાગ્ય માટે છે, FATE. રિઝોલ્યુશન, લોકો રિઝોલ્યુશન બોલે છે પણ એનો ઉચ્ચાર થાય રેઝોલ્યુશન. રેઝોલ્યુશન એટલે ઠરાવ ગુજરાતીમાં કહીએ. ઓફિશિયલ ડિસિઝન, કે જે કમિટી નિર્ણય લે અને સાઇન કરે તેને રેઝોલ્યુશન એટલે નિર્ણય કહેવાય છે, ઠરાવ કહેવામાં આવે છે. પછી એક ગ્રામરનો નાનો ટોપિક છે, સ્ટાર્ટ પ્લસ ING પણ આવશે કોઈક વાર ટુ વાળું ક્રિયાપદ પણ આવશે. એને વર્ડ ગ્રામર કહેવાય. તમે વર્ડ ગ્રામર વિશે ઓછું શીખ્યા છો, પણ હવે તમને વર્ડ ગ્રામર વિશે શીખવા મળશે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. સ્ટાર્ટ શબ્દ પછી ક્યારેક ING વાળું ક્રિયાપદ આવે એ જ વાક્યમાં, અથવા ક્યારેક ટુ વાળું ક્રિયાપદ પણ આવશે, એ છે. એની નીચે જોઈ લો કે આમાં આપણે ફંક્શન શીખવાનું છે, ટાઈમ. ટાઈમ તમને 3 રીતે બતાવે. એક તો એટ 3 PM છે, એટ 3 o'clock વગેરે રીતે બતાવે. એક ઇન જૂન, ઇન મે એવા મહિનામાં બતાવે. ઓન મંડે, ઓન સન્ડે આ રીતે બતાવે સમય. અથવા ઇન સમર એટલે ઉનાળામાં, ઇન વિન્ટર. તો આ રીતે સમય દર્શાવ્યો હોય તો એને ટાઈમનું ફંક્શન કહેવાય. એ રીતે પ્લેસ અથવા લોકેશન બતાવ્યું હોય, બરાબર છે. દાખલા તરીકે ઇન સુરત અથવા એટ સ્ટેશન, તો એ પ્લેસ અથવા લોકેશનનું ફંક્શન કહેવાય. ત્યાર પછી અહીંયા જો હાઉ મેની રૂપીઝ ડીડ ધે પુલ ઇન, તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા. પુલ ઇન એટલે કલેક્ટ કર્યા હતા. તો આ નંબર્સ બતાવે છે. આનો આ જે શું ફંક્શન કહેવાય તો નંબર્સનું ફંક્શન કહેવાય, કે ધે પુલ્ડ ઇન 25 લાખ રૂપીઝ, તેઓએ 25 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. એ આપણે ચેપ્ટરમાં સેન્ટેન્સ આવશે. પાસ્ટ ટેન્સમાં છે એટલે ડીડ અને પુલ ઇન અહીંયા મેઇન વર્બ આવે. આનો આન્સર આવે તો ધે પુલ્ડ ઇન આવે અને પછી 25 લાખ રૂપીઝ આવે. અને રૂપીઝ એ કાઉન્ટેબલ નાઉન છે તો હાઉ મેની આવે, અને મની છે એ અનકાઉન્ટેબલ નાઉન છે તો હાઉ મચ આવે. મની એ ન ગણી શકે તો એમાં આવે હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન. હવે ચોઇસનું એક ફંક્શન આવશે. આઈધર ઓર અથવા નાઈધર નોર હોય તો એને ચોઇસ કહેવાય. પ્રેફરન્સ એટલે પસંદગી કહેવાય. આઈધર ઓર એટલે બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. રિપોર્ટિંગ છે એની અંદર ટોલ્ડ, સેડ કે આસ્ક્ડ વાળા વાક્યો છે, ખાસ કરીને ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો હોય એ રિપોર્ટિંગ તરીકે ઓળખાય. અને ડિસ્ટન્સ એટલે અંતર છે, એમાં હાઉ ફાર આર બોથ ધ સ્ટેશન્સ, એ પાઠની અંદર વાક્ય આપેલું જ છે કે બંને સ્ટેશન કેટલા દૂર છે. તો હાઉ ફાર ઇઝ આર બોથ ધ સ્ટેશન્સ. હાઉ ફાર એટલે કેટલા દૂર, એ ડિસ્ટન્સ બતાવે છે. તો અત્યારે તમે ફક્ત ટર્મિનોલોજી સમજી લો, શબ્દો સમજો. ગ્રામર પાછું ફરીથી ચાલશે, એટલે ગ્રામરની બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે રીડ 1 ની અંદર પહેલી સ્ટોરી છે એનું ભાષાંતર કરું છું, એમાં તમે ધ્યાન આપશો. ટ્રેક્સ ટુ તાજનગર એટલે તાજનગરના પાટાઓ, એ હરિયાણાની સ્ટોરી છે. એની અંદર આપણે ભણવામાં ધ્યાન રાખશું. હવે
ફોર ટેક્સ્ટબુકની અંદર તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન આપવું પડશે. ફોર 25 years residents of Tajnagar village near Gurugram lobbied for a railway station near their village. છેલ્લા 25 વર્ષથી તાજનગરના ગામના રહીશો છે ગુરુગ્રામની બાજુમાં આવેલું છે, એમણે તેમની ગામની અંદર રેલવે સ્ટેશન આવે એમના માટે એમણે પ્રયત્નો કર્યા હતા. રેઝિડન્ટ્સ બોલાય છે, આપણે રેસિડન્ટ્સ બોલીએ છીએ પણ રેઝિડન્ટ્સનો ઉચ્ચાર થાય. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે તેમની માંગ પૂરી ન થઈ ત્યારે ગ્રામજનોએ નક્કી કર્યું કે આ વાત છે, બાબતને આપણે હાથમાં લેવાની જરૂર છે. મેટર્સ એટલે બાબત થાય. અને એક અંડરલાઈન કરજો મિત્રો, ડિસાઇડેડ ટુ ટેક એટલે ડિસાઇડ પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે. એક્ઝામ્પલ તરીકે આઈ ડિસાઇડેડ ટુ વિઝિટ પાવાગઢ, મેં પાવાગઢની મુલાકાત લેવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Pulled in નીચે અંડરલાઈન કરવાની. pulled in એટલે કલેક્ટેડ. તેઓએ 25 લાખ રૂપિયા ભેગા કર્યા અને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું હતું. બિલ્ડ એટલે બાંધવું થાય અને બિલ્ટ એનું પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ છે. બિલ્ટ એમ રૂપો છે. અને બીજી એક અંડરલાઈન કરજો, ઓન ધેર ઓન એટલે તેમની જાતે એટલે કે ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે બાંધ્યો હતો. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોટાભાગના લોકો અહીં ખેડૂતો છે અને ગામની વસ્તી છે 3 લાખ લોકોની છે. જો વસ્તી માટે પોપ્યુલેશન શબ્દ આપ્યો નથી પણ એમ પૂછાય કે વોટ ઇઝ ધ પોપ્યુલેશન ઓફ ધ વિલેજ, તો એમ કહેવાય કે ધ પોપ્યુલેશન ઓફ ધ વિલેજ ઇઝ 3000 people અથવા 3000 કહો તો ચાલે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. પરંતુ આ લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી. બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા હતી કે ગામની અંદર આપણે ત્યાં રેલવે સ્ટેશન હોવું જ જોઈએ, અને એ લોકોએ પોતાના ઈચ્છા મુજબ પછી આગળ ફાળો આપે છે, એ અંદર લખેલું છે આગળ. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. Underline કરો, desire to have. Desire સાથે ટુ વાળું ક્રિયાપદ આવે અને desire એટલે વિશ અથવા વોન્ટ, ઈચ્છા થાય. બર્નિંગ એટલે સળગવું થાય છે પણ અહીંયા બળબડતી ઈચ્છા એટલે કે તીવ્ર ઈચ્છા થાય. પરંતુ એ લોકોની ખૂબ જ ગામના લોકોની તીવ્ર ઈચ્છા હતી રેલવે સ્ટેશન માટેની, એટલે દરેક જણે પોતાની કેપેસિટી મુજબ યોગદાન આપેલું હતું. કેપેસિટી ઉચ્ચાર છે, કન્ટ્રીબ્યુટ ઉચ્ચાર છે, એ બધા યાદ રાખવાના. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ they donated રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ બધાએ અલગ અલગ કેપેસિટી મુજબ દાન આપ્યું. એમાં ચાલુ કર્યું હતું 3000 થી ચાલુ કરી અને 75,000 સુધીનું લોકોએ દાન આપ્યું તે બધાની કેપેસિટી મુજબ. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ફોર્મર એટલે અગાઉનો અને લેટર એટલે પછીનો, LATTER હોય તો લેટર એટલે પછીનું થાય. તો અગાઉના એક ગામના સરપંચ હતા, એમણે એમ કીધું હતું કે બધા લોકોએ પૈસા આપવાની શરૂઆત કરી અને અમે કન્સ્ટ્રક્શન કામ જાન્યુઆરી 2008ની અંદર શરૂ કર્યું. There are a large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewar. ગામની અંદર અસંખ્ય લોકો છે કે જેમને ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર જવું પડે છે. અંડરલાઈન કરો, નીડ ટુ ગો. નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. જો ક્રિયાપદ તરીકે હોય નીડ એટલે રિક્વાયર ત્યારે, અને જો નીડ છે મોડલ ઓક્સિલરીઝ તરીકે હોય ત્યારે નીડ પછી મૂળ ક્રિયાપદ યાની કે મેઇન વર્બ આવે. ફોર એક્ઝામ્પલ, યુ નીડ નોટ વરી, તમારે ચિંતા કરવાની જરૂર નથી, તો નીડ નોટ વરી આવે. પણ ક્રિયાપદ તરીકે હોય તો નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવશે એટલે કે ઇન્ફિનિટિવ આવશે. There are students who go to colleges. કેટલાક વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે અપડાઉન કરવું પડતું હોય છે. Till now we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. અત્યાર સુધી અમારે હાલીમંડી અથવા પાટલી ટ્રેન પકડવા જવું પડતું. શા માટે જવું પડતું? ટ્રેન પકડવા. તો શા માટેનો જવાબ હોય?
ક્રિયાનો હેતુ દર્શાવવાનો હોય અને એક ક્રિયાપદ પછી જો બીજું ક્રિયાપદ આવે ત્યારે ટુ વાળું ક્રિયાપદ આવે એટલે ટુ કેચ નીચે લીટી કરવાની અને પકડવા તમે ગુજરાતી કરશો ને તો ટુ વાળા ક્રિયાપદનું ગુજરાતી મોટા ભાગે વો વી વુ વા અથવા વાની વાનો વાના વાનું આવશે. ટ્રેન પકડવા તેઓએ હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. બીજો એક અંડરલાઈન કરો આઈધર ઓર. આઈધર ઓર એટલે બેમાંથી એક, એ ચોઈસ એટલે પસંદગી બતાવે છે. અને નાઈધર નોર હોય તો બેમાંથી એક પણ નહીં, પણ નાઈધર નોર છે એમાં બંનેની આગળ આઈધર ઓરની બંનેની આગળ એન મૂકી દો તો તમારે નાઈધર નોરનો સ્પેલિંગ નહીં યાદ રાખવો પડે. આઈધરની આગળ એન અને ઓરની આગળ એન એટલે નાઈધર નોર થઈ જાય. સસ્તો સ્પેલિંગ પડી જાય તમારે. ત્યાર પછી આવે છે બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. કેટલા દૂર છે? 6 કિલોમીટર. હાઉ ફાર આર બોથ ધ સ્ટેશન્સ? આ વાક્ય બતાવે છે ડિસ્ટન્સ બતાવે છે. હાઉ ફાર એટલે કેટલું દૂર. વી થોટ when the railway lines pass through the village we would have a station there. અમે વિચાર્યું કે રેલવે લાઇન્સ જો ગામમાંથી પસાર થતી હોય તો આપણે ત્યાં સ્ટેશન તો હોવું જ જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ એવું બન્યું નહીં હતું. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન continuously asking for it, but the railway told us that they did not have funds. તેથી અમે માંગ છે 1982માં જોરદાર રીતે માંગ ઉઠાવી અને સતતપણે ત્યારથી અમે માંગ રેલવે સ્ટેશનની કરતા આવતા હતા, પરંતુ રેલવેએ અમને સ્પષ્ટ કહી દીધું કે તેઓની પાસે ફંડ નહીં હતું, પૈસા નહીં હતા, બેલેન્સ નહીં હતું. ટોલ્ડ અને ધેટ નીચે અંડરલાઈન કરો. ટોલ્ડ ધેટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. આસ્ક્ડ હોય, ટોલ્ડ હોય, સેડ હોય તો રિપોર્ટિંગ તરીકે ઓળખાય, ફંક્શન કહેવાય રિપોર્ટિંગ. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીના મેમ્બર હતા હુકમચંદ. એમણે કીધું કે આખરે અમે અમારું ભાગ્ય જાતે જ ઘડવાનું નક્કી કર્યું હતું. ક્રાફ્ટ એટલે શું થાય? ઘડવું અથવા રચવું. ક્રાફ્ટમેન હોય ને તો એને કહેવાય કુશળ કારીગર, ક્રાફ્ટમેન ઘડવૈયો પણ કહેવાય. અને આપણા માટે એવી કહેવત છે કે માણસ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. તો મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન લાઈફ અથવા મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન અથવા ડેસ્ટિની. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. તેને પરિણામે પંચાયતે એક એવો ઠરાવ પસાર કર્યો કમિટીની અંદર કે રેલવે પાસે પૈસા નહીં હતા, જેને કારણે તેઓ તે રેલવે સ્ટેશન જાતે જ બાંધશે, પોતાના પૈસાથી બાંધશે એવું. અંડરલાઈન કરો વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એટલે કે રેલવે કુડ નોટ બિલ્ડ ઇટ. વોઝ કે વેર પછી એબલ ટુ આવે તો એનો મિનિંગ કુડ જેવો થાય અને ઇઝ એમ આર સાથે એબલ ટુ આવે તો એનો મિનિંગ કેન જેવો થશે. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. તરત જ 11 સભ્યોની ટીમ રચવામાં આવી અને એ ટીમ છે એમણે ગામ લોકો પાસેથી પૈસા ભેગા કરી અને કામની શરૂઆત કરી. અંડરલાઈન કરો વોઝ ફોર્મ એટલે ટીમ રચવામાં આવી એ પેસિવ વોઇસ કહેવાય. બરાબર, ટીમની રચના કરવામાં આવી એ પેસિવ વોઇસ, ગામના લોકો દ્વારા રચના કરવામાં આવી. અને સ્ટાર્ટેડ કલેક્ટિંગ નીચે લીટી કરો. સ્ટાર્ટ પછી ક્યારેક આઈએનજી આવશે, ક્યારેક ટુ વાળો ક્રિયાપદ આવશે એટલે સ્ટાર્ટેડ કલેક્ટિંગ. ઓન 7 January 2010 as a result of their efforts the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7મી જાન્યુઆરી 2010 તેઓના પ્રયત્નના પરિણામે પહેલું રેલવે સ્ટેશન ગામની અંદર, દેશની અંદર પહેલું રેલવે સ્ટેશન એવું બનાવ્યું આ ગામનું કે જેમાં રેલવે એક પણ રૂપિયો આપ્યો નહીં હતો. On 7 January 2010 as a result of their efforts the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7મી જાન્યુઆરી 2010ની અંદર તેઓના પ્રયત્નના પરિણામે પહેલું રેલવે સ્ટેશન દેશનું એવું હતું કે જેમાં રેલવેએ પૈસા નહીં આપ્યા અને ગામના લોકોથી પૈસાથી બન્યું અને એ ચાલુ થયું હતું. એફર્ટ્સ એટલે પ્રયત્નો થાય. મિત્રો, બાકીના 2 પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોઝની અંદર આવે. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ.
થેન્ક યુ વેરી મચ.